બોટાદ સગીર વયના બાળકને અમદાવાદ હોસ્પિટલથી રજા આપતા અમદાવાદના આગેવાનો બોટાદ ખાતે પહોંચ્યા હતા। સમગ્ર મામલો બોટાદ ટાઉન પોલીસ દ્વારા બાળકને મારવામાં આવ્યો હતો, જેને લઈને આ મુદ્દો ટાઉન ઓફ ધ ટોન બન્યો હતો। બોટાદ શહેરના સગીર વયના બાળકને પોલીસ દ્વારા મારતા હોસ્પિટલ એડમિટ કરાયો હતો, જેને સારવારમાં રિકવરી આવતા હોસ્પિટલ દ્વારા રજા આપવામાં આવેલી હતી। રજા આપવાની સાથે જ અમદાવાદના રાજકીય આગેવાનો બોટાદ ખાતે તેઓની સાથે દોડી આવ્યા હતા। તેઓના પરિવારને બાળકને તેમજ અન્ય બાજુમાં રહેતા એક યુવાને પોલીસ દ્વારા મારના સમગ્ર વિગત બંને બાળકોએ જણાવેલ હતી। તેઓના પરિવાર સાથે જે ઘટના ઘટી તેની સમગ્ર માહિતી અમદાવાદના આગેવાનો સમક્ષ જણાવેલ આગેવાનો દ્વારા તાત્કાલિક ધોરણે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ યુવાનો સાથે દોડી ગયેલ હતા। જે વિગત બનેલ હતી તે બાળકના દાદાએ જણાવી હતી, જેમાં અમદાવાદના આગેવાનો લાલ ગુમ થયા હતા અને પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વિરુદ્ધ અરજી આગેવાન સાથે બાળકોના દાદા વાલી સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। જેમાં આગેવાનો દ્વારા આગળની રણનીતિ અંગે જણાવ્યું હતું કે ટૂંક સમયની અંદર વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી બોટાદ ખાતે ઉપસ્થિત રહી જે કાની સગીર વયના બાળક સાથે ઘટના ઘટી છે, જેને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પધારવાના છે। સમગ્ર ઘટનાના પડઘા ગુજરાત નહીં પરંતુ દિલ્હી સુધી મામલો પહોંચ્યો છે। મારું નામ કૌશર અલી સૈયદ છે અને મારા સાથી છે કલીમભાઈ સિદ્દીકી। અમે જિગ્નેશ મેવાણી સાહેબ ધારાસભ્ય વડગામના અમે એમની ટીમમાંથી છીએ અને 7 તારીખે જિગ્નેશભાઈએ જ અમને આ જે આરએનના કેસ માટે અમને ઝાયડસ કેડિલામાં મોકલેલા અને જિગ્નેશભાઈના કહેવાથી જ કે આરએનને તમે છોડવા જજો એટલે જિગ્નેશભાઈના આદેશથી અમે આજે તો પરિસ્થિતિ એ છે કે આખા પોલીસ સ્ટેશનમાં જવાબદાર કોઈ માણસ નથી। અત્યારે અમે આર્યનની બાઇક અહીંયા વિઝિટિંગ પાર્કિંગમાં છે, તમે એનો વિડીયો લઈ લેજો। હવે જે મુદ્દા માલ પોલીસ વાળા આર્યનના ઘરેથી લઈ ગયા હતા, 2 મોબાઈલ અને બાઇક અને 50,000 રૂપિયા કેશ અને ગાદલું મેં જોયું છે, એમના ઘરેથી જે ગાદલું લાયા એ ઉપર પડેલું છે અને જે ટોર્ચર જે રૂમમાં કરવામાં આવ્યા છે એના દાદા રહીમભાઈ હુસેનભાઈએ મને બતાવ્યું કે અહીંયા અમને ટોર્ચર કરવામાં આવેલો અને 6 દિવસ એમને માર્યા અને 19 તારીખથી લઈને 28 તારીખ સુધી આર્યનને બહુ બેરહેમીથી મારવામાં આવ્યો છે। 17 વર્ષનો છોકરો માણસાઈ નથી, મને તો એવું લાગે કે કોન્સ્ટેબલના બી છોકરા 15 વર્ષના હશે। કેમ નિર્લજતાથી આ કરી રહ્યા છે? આજે એક કમ્પ્લેન કરવા આવ્યા છીએ અમે રહીમભાઈ હુસેનભાઈ મુલતાનીની બાઇકની ને લૂંટની કમ્પ્લેન અમે અરજી આપેલી છે અને સિરાજભાઈની અત્યારે અમે એમના પુત્ર તોસીરને જે પોલીસ દ્વારા મારવામાં આવ્યું છે એની અત્યારે કમ્પ્લેન અમે લખાઈ રહ્યા છે, પણ પોલીસવાળા આગળ પાછળ થઈ રહ્યા છે। આ બહુ ખરાબ જંગલ રાજ જેવી પોઝિશન છે બોટાદમાં। અમે અત્યારે ડીજીપીને બી મળવા જઈશું। અમે તો અહીંયા આવીને આ બધી વસ્તુઓ જોઈ, પણ અમને એક વસ્તુ એ સમજમાં નથી આવતી કે કોઈ દલિત સમાજ, પટેલ સમાજ કે કોઈ ઠાકોર સમાજના છોકરાને દીકરાને આવી પરિસ્થિતિ થાય તો આખો બોટાદ સડક ઉપર આવી જાય, પણ આ મુસલમાન જે કોમ્યુનિટીના લોકોની જે બુઝદિલી છે એ આજે અમે અહીંયા આવીને શરમ મહેસૂસ કરીએ છીએ કે અગર મુસ્લિમ કમ્યુનિટીના લીડર અહીંના અગર એ પોતે જ ડરપોક છે તો એ એમના જનતાને એના નાગરિકોને ન્યાય કેવી રીતના અપાવશે? તો મારે બોટાદના મુસ્લિમ સમાજના લોકોને અરજ છે કે તમારા ઉપર અન્યાય થઈ રહ્યો છે। પેલો હિન્દીમાં એક કહાવત છે કે अपने पैर में कटा कांटा अपने खुद को ही निकालना पड़ेगा, दूसरा आदमी तुमको सहायता मदद करने के लिए आ सकता है। तो जिग्नेश मेवाणी साहब તમારી મદદ ત્યારે જ કરી શકશે જ્યારે તમે પોતે તમારી મદદ કરવા માંગો।
कुरान में भी लखेलू है, उस कौम की हालत तब तक नहीं बदलती जब तक वो कौम अपनी हालत न सुधार ले। कुरान में अल्लाह ना रसूले कीधु है कि तमे कोई अत्याचार थतो होय तो तमारे ए अत्याचार रोकवानी पोतानी फरज छे। तमारे अगर रोकी सकवा होय तो हाथ पकड़ीने रोको, अगर हाथ पकड़વાની તાકાત નથી તો બોલીને બી રોકો, અને બોલવાની બી તાકાત નથી ને બિલકુલ કમજોર થઈ ગયા છો તો અલ્લાહની બારગાહમાં જઈને બદદુઆ બી આપો। પણ બોટાદના લોકોની અંદર આજે મને આ ત્રણેય વસ્તુ જોવામાં નથી આવી અને હું બહુ નિરાશ થયો છું। પણ આ કેસને જોઈને આર્યનને, તોસીરને, બીજા 40 મુસ્લિમ છોકરાઓને મારીને પૈસા લઈ ગયા છે એવી કમ્પ્લેન અમને મળે છે। તો બોટાદ વાળાને મારી અરજ છે કે આર્યન અને તોસીરના ન્યાય માટે તમે બધા જ લોકો પ્રયત્ન કરો। ચાહે તો તમે અહીંયા કાલે આવીને 100 માણસો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાઓ, કોઈનાથી ડરવાની જરૂર નથી। જિગ્નેશ મેવાણી સાહેબે વિધાનસભાના પટલ ઉપર આર્યનના કેસની વાત કરી છે, મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને હોમના સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી દાસ સાહેબ જોડે વાત કરી છે। સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો છે, એટલે આ આખો મામલો બોટાદનો ઇન્ડિયા લેવલે અને ઇન્ટરનેશનલ અખબારોના પત્રકારો સુધી પણ આ વાત પહોંચી ગઈ છે। તો આ હાઈ પ્રોફાઇલ મામલો છે, આની અંદર હવે કોઈ પોલીસ વાળો બળજબરી તમારી સાથે નહીં કરે। એટલે મહેરબાની કરીને આર્યન અને તોસીરને તમારાથી થાય એની માલી મદદ કરો, પૈસાથી મદદ કરો, કારણ કે આ કમજોર જાતિના છે, પિંજારા રૂઈ પીંજવાનું કામ કરે છે। તો માતબલ તમારા ગાંચી સમાજના, મેમણ સમાજના લોકો આમને આર્થિક રીતના મદદ બી કરો। આ તૂટી ના શકે એ જવાબદારી હવે બોટાદના શહેરની છે અને બોટાદના ડબલિયાઓ, બોગસિયાઓ, કમ્યુનિટીના ચમચાઓ પોલીસના અને સિસ્ટમના એ લોકોને તમારા સમાજમાંથી દૂર કરો તો તમારો સમાજ આગળ આવશે ને ન્યાય માટે લડશે। અને